સ્પેશિયલ ચા બનાવો ઓરિજિનલ દૂધ ની આપણે લઈ લેવી આવો તમારા મોટા ફેન છે હે ને હા સબસ્ક્રાઇબર છો ને મેન ને હા જય માતાજી, ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને આજનો વિડીયો આપણે એક સગાઈનો છે, એટલે આપણે આજ સગાઈમાં જવાનું છે વિડીયો શૂટિંગ ઉતારવા. અને આપણે અત્યારે ભાવનગર જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહીજો. ત્યાં જઈને તમને બતાવું કે કઈ રીતનું સગાઈનું કામકાજ ચાલે છે. અને આ જો ઉર્વશી જાગી ગઈ કા તો અત્યારે અમે નેહડા અહીંયા પહોંચી ગયા છીએ. અને આપણે ગમે તાર આવીએ એટલે અહીંયા પાણી પીવા ઊભા જ રહેવી છીએ. અને અમારા દાદાનો છોકરો છે એ હારે આવ્યો છે જોવો. તો આવું છે અત્યારે. તો હવે આગળ જઈને તમને મળવી. તો હવે નેહડા આવીને આપણે આ ચા પાણી પી લેવી. અને આ જો રબી કિલ્લાને તૈયાર થઈ ગયો છે અત્યારે ગૌતમ. હાલો ચા પીવા. હા તો અહીંયા ચા છે. હવે ચા પી લેવી પછી મળવી તમને આગળ. સ્પેશિયલ ચા બનાવો ઓરિજિનલ દૂધ ની આપણે કા અત્યારે સગાઈમાં. અને આ અહીંયા હોલ રાખેલો છે. અને આ તમે જોઈ શકો છો આવો કાંક હોલ છે અહીંયા. અંદર તો બહુ અંધારું છે, અંદર દેખાશે તો તમને વિડીયોમાં બતાવીશ. બાકી આ જો અમારા મહેમાન આવી ગયા ચા લઈને. કેમ છે? અરે મજા આવે હો. હે ને? હા ઓ ભાઈ આ મારા હાળા છે, એને તમે વિડીયોમાં જોયા જ છે. કદાચ જૂનો વિડીયો જોયો હોય તો એમાં આવશે. તો આ પાલતાણાના છે કા? હું ચા લાવ્યા કોની હાટું? મારી હાટું કે તમારી હાટું? મારે હાટું નહીં તમારે હાટું. એમ લાવો પી. મિત્રો અત્યારે અમારો જમવાનો વારો આવી ગયો છે. અને તમને તો ખબર હશે કે આપણે આખી જાન જમી લે પછી આપણો વારો આવે એવું છે આમાં. અને આ જોઈ શકો છો તમે રસગુલ્લા, શાક, પછી રોટલી અને બરફી. અને આ અમારા વરાજા છે જો આવું છે ને. અમારા હાળા છે અને એ જમવા બેસી ગયા જો. આ વરાજા બાપા કેમ સારું? તમને આગળ વિડીયોમાં બન્યા. તો હવે આપણને આ વરાજાનો ભાઈ મળી ગયા છે, તો એ આપણી પાસે આવ્યા છે કે આપણને વ્લોગમાં લ્યો એમ કહે છે, એટલે લઈ લેવી. આવે તમારા મોટા ફેન છે હે ને? હા સબસ્ક્રાઇબર છો ને મેન ને? હા વિડીયો કેવા સારા આવે છે? એક નંબર વિડીયો આવે છે. હા વિડીયો બધા જોઈએ. જોવો છો ને? બહુ મજા આવે. તો વાંધો નહીં. આ જો વરાજા આવી ગયા. છેલ્લા બેલા પકડાઈ દીધા હે ને? તો આપણે અત્યારે સગાઈનું કામ પૂરું થઈ ગયું છે. અને હવે આપણે ઘર બાજુ જ આવી છીએ. અને હવે બધું કામ પતી ગયું છે અત્યારે, એટલે હવે આવી છીએ અમે ઘેરે. અત્યારે આપણે આવી ગયા છીએ આ મહાદેવ પાન કોન્ટિક્સમાં. અને અહીંયા નાની એવી કેબિન છે, ને આપણે મળે છે એક સાદી સોડા અને જડીબુટીવાળી સોડા આવે છે. તે બહુ મસ્ત આવે છે. હું તમને આગળ બતાવું એ સોડા, તો વિડીયોમાં બન્યા રહીશું. તો આપણે આ બધી જડીબુટી નાખે છે આ દાદા. અને આપણે સોડામાં ઉભરો આવે એ તમને બતાવું કેવો ઉભરો આવે છે કા દાદા? સોડામાં ઉભરો આવે ને? હા તો હવે અંદર લીંબુ નાખી દીધું છે આપણે હાજી સોડામાં. અને આ દાદા આપણા જે સોડામાં જે બધી વસ્તુ જે નાખે છે એના નામ આપશે, કઈ કઈ વસ્તુ દાદા એમાં નાખે છે. તો બોલો દાદા. આદુ છે. આદુ, પછી આ છે પુદીનો. પુદીનો નાખે, પછી લીંબુ. લીંબુ, પછી વરિયાળી. વરિયાળી હોતે. એમાં પછી આમાં સીઝન પ્રમાણે હંસળ, તીખા, જીરું ને મીઠું અને નવીન શિયાળો ફૂલ હોય ત્યારે હા એમાં મિક્સ કરેલું હોય. અને આ તાજી પ્યોર એકદમ. તો હવે ગેસ ભરવાનું ચાલુ થઈ ગયું છે. અને બહુ જોરદાર સોડા બનશે હમણાં. જોજો બતાવું. હા આવો આવો.
હા તો હવે આ જુઓ ઉભરા વાળી સોડા હે હાલ પીવા મળી. તો આ જોઈ શકો છો તમે, બહુ જોરદાર સોડા બનાવો છો અહીંયા. કેમ લાગી હે ગૌતમ સોડા? મસ્ત છે, હે? બહુ મસ્ત. તો તમે ભાવનગર બાજુ આવતા હોય તો આ કેબીને તમે આવજો ગમે તારે વિઝિટ કરવા, તો તમને એ સોડાનો ટેસ્ટ બહુ મસ્ત લાગશે. આ દાદા તમને એડ્રેસ ફૂલ આપશે તમને. બોલો દાદા, એનું એડ્રેસ કયો? રામદેવ પેટ્રોલ પંપ રામદેવ પેટ્રોલ પંપ. સાઈડમાં કયું? નસ્કર બાપાની સાઈડમાં વાંધો હુન્ડાઈ શોરૂમની સામે. તો ભાઈ હોન્ડા શોરૂમની સામે આવી જાજો ભાવનગર ગમે તાર આવો. અને આ ભારત પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ ત્યાં કેબિન આવેલી છે. તો તમે આ સોડાનો ટેસ્ટ એક. તો આ દાદા આવી વસ્તુ આ બધી સોડામાં નાખે છે. જો તમે આ સોડા ગમીને પીધી હોય તો કોમેન્ટ કરજો. બાકી તમે આ ભાવનગર રોડે આવો તો આ કેબિને તમે આવી જાજો એટલે તમને આ સોડા મળી જશે ગમે તારે. બરોબર? તો વિડીયોમાં બન્યા રહીજો આગળ. તો અત્યારે આપણે ભાવનગરથી આવી ગયા છીએ અને આ જો નાઈન ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. કેમ કે આજ બહુ ગરમી હતી એટલે ઘેરે આવી નાહી નાખ્યા અને હવે આપણે જવાનું છે ગામમાં દળનું દળાવવા. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો અત્યારે વરસાદ તો કાંઈ બંધ થાય એવું નથી લાગતું, પણ હવે ઝીણો ઝીણો વરસાદ સવારનો ચાલુ છે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા મેં દળનું દળાવ આવ્યા છે તો અહીંયા આવું કાંઈક લીલું કરી નાખ્યું છે. કાંઈ બરોબર વરસાદ આવ્યો નથી સવારનો. આ દળનું દળાવ આવી ગયા છે, જો દળનું ચાલુ છે. હે? કેટલો આવે? આપણે ક્યાં દળનું દળવા આવ્યા છે ને? દળનું દળવા આવ્યા હે? બોલ તો શેનું? હા. તો હવે આ દળનું દળા ઘેરે જઈ પછી મળી તમને હવે આગળ. તારે કે વિડીયોમાં બન્યા રહીજો. તો આપણે દળનું દળાવી છે ત્યારે આવી ગયા છે ઘેરે પાછા. અને બસ આ વિડીયોમાં હવે એટલું જ તે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ તમને એક નવા વિડીયો સાથે. ત્યાં લગી જય માતાજી.